હા તો ના એટલે તું સામે જુએ છે તો મેં કીધું કઈ કહેવાનું હશે, કઈ કહેવાનું છે? તારી ઈચ્છાઓ તો પણ ગજબ છે હા. તને ક્યારે ઈચ્છા થાય વાત કરવાની, ક્યારેક ન થાય. કમાલનું છે બધું. બસ ચાલ્યા કરે. હા ચાલે છે ત્યાં સુધી સારું છે. તું તારી વાત કર ને. અચ્છા બસ 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 બહુ વાતો થઈ ગઈ હો. વરસાદ આવી ગયો. હા લાવો એ લાવો બેન. લાવ. બસ હવે હા માણસ જેવો થા ગઈ. હા આ ખાઈ ખાઈને શરીર વધાર્યું છે. લે લો. ખાઈ જા. પહેલા તમે એને શું કામ આપ્યું? હા સાગરને. બંને હજુ પણ ના સુધર્યા નહીં. હું નાનો છું, મને લાડ વધારે કરે છે બેન. અરે જોયું? એટલે મને વધારે પર્સન્ટેજ આપી પહેલા. જો સાગર એવું નથી, મને આદિત્ય પણ એટલો જ વાલો છે. હા તારા જેટલો જ. પણ આ તો તું નાનો છે ને એટલે તને પહેલા પ્રસાદ આપ્યો. બાકી મારા માટે મારા બંને ભાઈઓ મારી ડાબી અને જમણી આંખો છે. હું શું કહું, આ કેવું ચાલે છે ધંધા પાણી? બરાબર એકદમ મસ્ત ચાલે છે. છે માર્કેટમાં થોડીક મંદિરી, પણ હવે તમારો આશીર્વાદ અને આપણી સાચી નીતિ એટલે ચાલ્યા કરે. એ વાત સાચી. જો શું જો બેન આ બધી ચિંતાઓ શું કામ કરે છે ઘરની? હા આ જ્યારે જુઓ ને ત્યારે કંઈ ને કંઈ પૂછ્યા જ કરે. અરે તું છોડે બધું. હું શું કહું છું બેનબા, આ તમે છે ને ઘરમાં છો, શાંતિથી ખાઈ પીને મજા કરો. હા અત્યાર સુધી તમે બધી જવાબદારી નિભાવી છે અને અમને બંનેને સારી રીતે ખબર છે કે અમને બંનેને મોટા કર્યા, ધ્યાન રાખ્યું. હા હા તમે લગ્ન ન કર્યા છતાંય હજી પણ મમ્મીની જેમ હા સવાલ ઉપર સવાલ કર્યા કરો. જાણી શકું કેમ? કરવા તો પડે જ ને. હજુ કંઈ તમે મોટા નથી થઈ ગયા. જાણે પરણી ગયા તો બંને જણને એમ લાગે છે કે બંને મોટા થઈ ગયા. હો અરે ના ભાઈ ના, અમે કઈ મોટા નથી થયા. અમને ખબર જ છે. અમે તો માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે તમે ચિંતા નહીં કરતા, કારણ કે તમારા બંને ભાઈઓ અડીખમ તમારી સાથે ઊભ્યા છે. વાહ સરસ. અડીખમ જ ઊભા રહેજો હો. પણ ચિંતા તો તમે આમ ગરડા થઈ જશો ત્યાં સુધી કરીશ. ઓ હું શું કહું છું, આ બધું બરાબર છે ને? ઘરમાં મતલબમાં દામિની વહુ મીરા હા તમારી વાત માને છે ને? હા બેન, અને જો એવું કંઈ હોય ને તો અમને પાછા કહેતા રહેજો, કારણ કે સવારથી લઈને સાંજ સુધી અમે બંને ભાઈઓ તો કામે જતા રહીએ છીએ. એટલે ઘરમાં શું બને છે શું નહીં એની અમને લોકોને જાણ નથી હોતી. તમે જરાય ચિંતા નહીં કરતા. હા એ લોકોને અમે ખીજાશું. ના ના, એમાં ખીજાવાની જરૂર ન હોય. તમે બંને તો મારા ભાઈઓ છો, મારી સાથે મોટા થયા છો, મને જાણો છો. કદાચ એ બે કંઈ પણ દે ને તો પણ હું તમને કમ્પ્લેન ન કરું. ખબર છે કેમ? કેમ? કારણ કે એ લોકો બીજા ઘરેથી આવે છે. હજુ મને અપનાવતા કદાચ વાર લાગી તો એમાં એ બંનેનો વાંક ન કહેવાય ને. બિલકુલ. પણ તમારું ધ્યાન રાખવું ને એ તો અમારી ફરજમાં આવે ને. હા તો રાખ. એમ નહીં, મારી વાત સાંભળો. કોઈ ત્રીજી વ્યક્તિ આવી અને તમને જો બે શબ્દ પણ કહી જાય ને તો એ આ તમારા બંને ભાઈઓથી સંભળાય નહીં. બિલકુલ નહીં. હા અમે તમને ખાલી જાડી કહીએ ને એ ચાલે. હા. બાકી જો આ કહેતો તો તમે નો હો ને ત્યારે તમને જાડીબેન કહીને બોલાવે છે. કોણ બોલે છે? એ તું જ કેમ? કાલે તું જ બોલ્યો હતો ને હું ક્યારે બોલ્યો? મને બરાબર જો ખબર છે. જો બેન બંને પાછી મને કહે છે જ જાડીબેન. અને સાગર તું દૂર બેઠો એટલે બચી ગયો, પણ તું ઓછો નથી. હ મારો આદિત્ય તો ડાયો છે, પણ તું લુચ્ચા મારું નામ પાડે ને એવો જ છે. હા એ જ તે. એ કઈ જાડીબેન નામ નથી હા તો શું પાડ્યું છે? હા જોયું. શરમાય છે ખરેખર. હા શરમાવાની આદત બહુ ખરાબ છે તારી.
જો આવું ના ચાલે, આ ગદ્દારી કહેવાય. અરે. આવો. લે અને સાંભળો હા. બંને જણ આ કામમાં ને કામમાં ટિફિન કેમ પાછા ભરેલા ને ભરેલા ઘરે આવે છે? શાંતિથી જમતા હોય તો. પણ સાચું કહીએ ને તો તમારા હાથ જેવો ટેસ્ટ નથી. એવું ન કહેવાય, પણ ચિંતા નહીં કર, મારા હાથ જેવો ટેસ્ટ જોઈતો હશે તો હું બનાવી આપીશ. કઈ જરૂર નથી. હા, કઈ જરૂર નથી. કારણ કે આ ગયા આખો દિવસમાં તમે ઓછું કામ નથી કરતા કે હવે તમારે અમારી રસોઈ પણ બનાવી છે. કીધું ને એને કઈ જરૂર નથી તો શું કામ પાછા તમે નવું કામ માથે લઈ લેશે? અરે છે ને, મીરા કરી લેશે, દામિની બહુ કરી લેશે, એને રસોઈ સારી જ બને છે. એ હા બાબા હા, નહીં કરું બસ. હા હવે શું તમારા કહેવાનું હતું? હા હા તમારા બંનેના ફેવરેટ ઢોકળા બનાવ્યા છે. ઢોકળા? તેના હા જેવા. હા પહેલા હા ટિફિન ભરીને અમે લેતા જશું સાથે, હા પછી ખાઈ લેશું. હા, પણ મને કોઈ ઉતાવળ નથી. થોડાક ટેસ્ટ કરતો છું. હા હા કાઢેલા જ છે રસોડામાં. તો હું જતો રહું છું, તારે આવવું હોય તો ઠીક છે. હા નાનો ઉખડ. છે, બહુ વળતો નહીં. હો હું શું કામ ખીજાવ, એને જેમ મજા આવે એમ કરે. ચાલો હું હવે જાઉં. હા જાવ ને. હા હું શું કહેતો હતો બેન, હા જાન જાટી. લુચ્ચો. ભાભી બોલ. શું વિચારતા હતા? વિચાર તો બહુ લાંબા છે, પણ ખબર નથી પડતી કે સક્સેસ ક્યારે જશે. વિચાર તો મને આવે છે. કહું શું? આ જાડી માસી ક્યારે જાહે ઘરમાંથી? માસીની બેન છે આપણા નણંદબા. લાગે છે કે આપણા નણંદબા હોય, આપણે બેયને ભેગા કરીએ ત્યારે એક થાય. હું એ જ વિચાર કરતી હતી. સમજાતું નથી મને કે આનો કઈ રસ્તો નથી નીકળતો. શું રસ્તો નીકળવાનો? આમાં છે ને હવે કાંઈ રસ્તો નીકળે એમ નથી. તને કેમ ખબર? મને એવું લાગ્યું કારણ કે રસ્તો નીકળે એમ હોત તો ક્યારને ઘરમાંથી બહાર જતા રહ્યા હોત કે નહીં. આપણે બંનેના લગ્ન થઈ ગયા પછી હજુ એ અહીં નહીં છે એટલે નક્કી. જો મારી વાત સાંભળ, મેં આખી જિંદગી જ્યારથી પરણીને આવીને ત્યારથી અત્યાર સુધી એની સેવા કરી છે. આ જાડી ઘરની બહાર જતી નથી. હવે તારે પણ જો સેવા જ કરવી હોય ને તો એમ કહી દે મને. હું શું કામ સેવા કરું? હું કઈ સેવા કરવા નથી આવી. તું વિચાર. પણ બીજો રસ્તો નથી ને આપણી પાસે. આપણે સેવા કરવી જ પડશે. અત્યાર સુધી આટલી હેરાન કરીને તો પણ એ જાડી એના ભાઈઓને કંઈ કહેતી નથી. આપણી વાત ત્યાં સુધી પહોંચતી જ નથી. પણ નહીં પહોંચે ને, કારણ કે સાગર મને કહેતા હતા કે આ બેન છે ને એ હંમેશા આપણી સાથે જ રહેવાના છે, લગ્ન કરીને કશે જવાના નથી, આપણી માથે જ પડશે. એવું ક્યારેય નહીં થાય. કંઈક ને કંઈક તો એવું કરવું જ પડશે કે આ ઘરમાંથી જાય. તને ખબર છે ત્રણેય ભાઈ બહેન સવારે કેવા હસી હસીને વાતો કરતા હતા, જાણે આપણે બે જ આ ઘરમાં એ લોકોના દુશ્મન છીએ. છીએ ને, આપણે બે તો દુશ્મન છીએ ને. પારકા તો આપણે બંને છીએ. એ ત્રણે તો જન્મજાત સાથે રહેલા કે નહીં? તો શું કામ લગ્ન કર્યા? આપણે કોઈ ફોર્સ નહોતું કર્યું ને કોઈ ભાગીને નથી આવ્યા અહીંયા. ખબર છે, પણ મારા ઉપર રાડો નાખવાથી છે ને જાડી કઈ ઘરની બહાર નહીં વહી જાય. ઓહ સોરી. કંઈક તો વિચારવું પડશે, એવો પ્લાન વિચારવો પડશે કે ના ના મર્ડર નથી કરવાનું. કંઈક એવો તો પ્લાન બનાવવો પડશે જેથી આપણા બંનેની વાત આ બંને ભાઈઓ સુધી પહોંચી જાય. આદિભાઈ એ પણ કંઈ કહેતા નથી. એ શું કહે? એ તો છે જ એના ચમચા. બંને ભાઈઓને એટલી વાલી છે ને કે જો ભૂલે ચૂકે આમથી આમ શબ્દ ગયો ને તો પણ વારો નીકળી જાય. અને મને તો આદત છે આ જાડી કહેવાની. એક દિવસ આદિની સામે બોલાઈ ગયું કે જાડી. ત્યાં તો બાપ રે જે ઝઘડો કર્યો છે 2 કલાક. બહુ ખરાબ. હું તો છે ને બોલતી વખતે બહુ ધ્યાન રાખું. કોઈ દિવસ સાગરની સામે છે ને જાડી ન બોલું. મને ખબર હોય ને કે પછી એનું પરિણામ શું આવે એટલે. પણ હવે આગળ કરવું શું, કઈ રીતે? આપણે એટલું હેરાન કરીએ છીએ તો પણ આપણી વાત એ બંને ભાઈઓ સુધી પહોંચતી નથી. કેમ કે આ જાડી કઈ વાત નથી કરતી અને મને નથી લાગતું કે આ જીવને કઈ વાત કરે. તો આપણે કંઈક બીજો નવો ફ્રેશ તાજો પ્લાન બનાવવો પડશે. અત્યારે તો ફ્રેશ તાજી મસ્ત મજાની ચા પીએ ને તો મગજ કામ કરે. ચા બનાવ. શું કામ બનાવ? તું દેરાણી છે મારી એટલે
તો તમે જેઠાણી છો ને, એક દી ચા નહીં પીવો તો કઈ મરી નહીં જાઓ. અચ્છા, એવું હોત તો ભાભી કે એક દિવસ કોઈ ચા ના પીવે ને મરી જાય તો છે ને હું આ જાડીને ચા જ ના આપત. મને લાગુ પડે છે આ બધું. જો આવા વાહિયાત વિચારો ન કર, એવો વિચાર કર, એવો કંઈક સારો નિર્ણય કર ને કે કામ થઈ જાય આપણું બંનેનું. આઈડિયા, એનું ખાવાનું બનાવીએ ને તો એમાં છે ને કોથળી ભરીને મીઠું નાખી દઈએ, ઝાડા થઈ જશે. તો એ ઘરની બહાર જશે? એને બાથરૂમમાં નહીં, ઘરની બહાર કાઢવાની છે. હા, તો હવે દોડાવો તમારો ચાલાક મગજનો ઉપયોગ કરો અને કંઈક મસ્તીનો પ્લાન લઈને આવો. આવ્યો? શાંતિ રાખને, ખજોડ આવે છે. પ્લાન આવશે? થઈ રહ્યું, તમારાથી શેકેલો પાપડ એ નહીં ભાવે. હા તો તું કરી લે. ના ના, તું મને કે શું કરવું છે બોલ. મારી પાસે એટલું મગજ હોત તો મેં તો વિચારી લીધું હોત ને. નથી એટલે તો તમને કહું છું. આવ્યો? હા, એવું ન બને કે અમુક લોકોના અમુક ઉંમર પછી અમુક દેખાવના કારણે પણ લગ્ન થઈ જાય. થઈ જતા હશે, પણ એને ના વાતને શું લેવા દેવા? આ બીજી વાતો બંધ કરો. સાગરભાઈના બીજા લગ્ન કરાવવાની ઈચ્છા છે કે કોઈ સારી પત્ની આ ઘરમાં આવે એમ નહીં અને મને સારી સલાહ આપે. તમે કરો બીજા લગ્ન. સાગરની પાસે શું કામ પડ્યા છો? અમે બંને એકબીજાની સાથે બરાબર છે. મેડ ફોર ઈચ અધર. મેડ ફોર અધર. ઈચ અધર. તારું ઈચ તારી પાસે રાખ અને સાંભળ મારી વાત. હું આ જાડીની વાત કરું છું. શું? એના લગ્ન કરાવી નાખીએ તો? હવે એ લગ્ન કરશે અને એ લગ્ન કરે કે ના કરે એ બે નંબરની વાત છે. એની સાથે કોઈ લગ્ન કરશે? ચલ ચા પીએ, પછી આઈડિયા કરીશું. ચા બનાવ. ચા ને ચા. ચામાં ડૂબકી મારીને મરી જાઓ. જા. સરસ. બહુ સારો એવો પવન આવે છે નહીં એસીનો? હા, પવન તો સારો આવે છે. આ હિસાબ કરું છું કે કે તમે કેટલાનું ખાધું, તમે કેટલા રૂપિયા વાપર્યા. કેમ? એસીમાં બેઠા બેઠા બસ આરામ જ કરવો છે નહીં? હા, આવું શું કામ બોલો છો તમે? દામિની વહુ, તમને તો ખબર જ છે ને કે આ એટલે કે એસી તો આ ગરમીના લીધે ખરી છે. મારાથી તમે ગરમી તો લાઈટ સાહેબના દીકરી રહ્યા કે નહીં, એટલે તમારે તો એસીમાં બેસવું જ જોઈએ. આરામ જ કરવાનો, કામ ધંધો કઈ નહીં કરવાનો, ઘરના કામ પણ નહીં કરવાના. આવું શું કામ બોલો છો? હું કામ કરું જ છું ને બધા. હા, ખબર છે ને, કામ કરો છો. પોતાને ભૂખ લાગે એટલે ક્યારેક મેગી બનાવશે, ક્યારેક પોપકોર્ન બનાવશે. આ પોતાના સિવાય બીજા કઈ કામ કર્યા છે? જુઓ, હવે સાગર અને આદિ બંને કહે છે કે બેન તારી બે ભાભીઓ આવી ગઈ છે. હવે છે ને તું ખોટી ચિંતા ન કરતી. હવે એ લોકોની જવાબદારી અને આ ઘરે એ લોકોનું એ લોકો કરશે. પણ જુઓ, હું સવારનો નાસ્તો બનાવી દઉં, સાંજનું જમવામાં પણ તમને લોકોને મદદ કરું છું. ઉપકાર કરો છો અમારા ઉપર? નહીં ને, આ તમારે ખાવા જોઈએ છે ને. હા, ખાઈને કેટલા ફૂલાઈ ગયા છો ખબર છે તમને? થોડું કામ કરશો ને તો શરીર ઓછું થશે. અને એ લોકો તો કહે કે કામ નહીં કરવાનું, આ અમારું ઘર છે, તો તમે માની લીધું એમ? એમ તો અમે કહીએ છીએ ને કે લગ્ન કરીને આ ઘરમાંથી જતા રહ્યો. આ લગ્ન કરવાની ઉંમર હતી ત્યારે તો લગ્ન કર્યા નહીં, હવે અમારી માથે પડ્યા છો. જુઓ, લગ્ન ન કર્યા એની પાછળનું કારણ તમે બંને સારી રીતે જાણો છો. પછી શું કામ ખોટું? બંને ભાઈઓને સાચવવા માટે નતા કર્યા. એ બંનેના લગ્ન થઈ જાય પછી હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ, આવું જ કાંઈક ને? તો એવું નથી લાગતું કે હવે તમારે તમારો રસ્તો કરી લેવો જોઈએ? હા, સારું ન લાગે. ઘરમાં બબે વહુ આવી ગઈ છે પછી પણ ઉંમર લાયક ઉંમર વહી ગયેલી નણંદાએ ઘરમાં રહેતી હોય ને તો સારું ન લાગે. હા, જુઓ, તમે ખોટું વિચારી રહ્યા છો. વાત એમ છે કે હું આ ઘરમાં મારા બંને ભાઈઓ માટે જ રહું છું. એ લોકો હવે જરૂર નથી ભાઈઓને. ભાઈઓના લગ્ન થઈ ગયા છે. એટલે જ તો કહું છું ને કે ઘરમાં બે વહુ આવી ગઈ છે. આ માથે પડવાનું બંધ કરો અને પોતાનો રસ્તો કરો. હવે તો મને નથી લાગતું કે તમારા લગ્ન થાય. કોઈ છોકરો તમને હા પાડે, લગ્ન કરીને ના જઈ શકો, એટલી જ્યાં ઘરમાં રહ્યો છો ત્યાં તો મદદ કરાવો. પણ દામિની વહુ, હું મદદ કરું જ છું ને, ક્યાં નથી કરતી.
તમે અને મીરા વહુ જે કામ કહો એ બધા જ કામ કરું છું, છતાંય તમને લોકોને એવું કેમ લાગે છે કે હું મદદ નથી કરવા માંગતી? આ સમાજ કુટુંબ પરિવારમાં છે ને બધા અમને પૂછ્યા કરે છે કે હવે તો બંને વહુ આવી ગઈ છે ઘરમાં, આ નણંદે છે ને પોતાનો રસ્તો કરી લેવો જોઈએ. હવે આવી રીતે ઘરમાં રહીને સારું ન લાગે. અને એમ પણ મારા પિયરમાંથી પૂછ્યા કરે છે કે તારી નણંદે હવે શું કરવાનું છે, એને ઘરમાંથી જવાનું છે કે નથી જવાનું, લગ્ન બગ્ન કરવા છે? આ શું બોલો છો તમે? લગ્ન નહીં કર્યા એ મારા બંને ભાઈઓ જાણે છે. મને સમાજ કુટુંબ કે કોઈની કંઈ પડી નથી, કારણ કે જ્યારે અમે 3 ભાઈ બહેન એકલા પડ્યા ને ત્યારે કોઈ સમાજ કે કુટુંબવાળું અમને આશરો આપવા નહોતું આવ્યું. ઓહ, આ તમારું સમાજ કુટુંબ નહીં આવ્યું હો? અમારું તો છે ને અમારી આરોહાર જ છે. અને અમે સમાજ કુટુંબ પરિવારમાં રહીએ છીએ એટલે અમને છે ને એની ચિંતા હોય. જુઓ દામિની બહુ, તમને એમ લાગતું હોય કે હું આ ઘરમાં રહું એ તમને નથી ગમતું, પણ જ્યાં સુધી મારા બંને ભાઈઓ મને એમ કહે ને કે બેન તારું મોઢું ન જોઈએ ને ત્યાં સુધી અમારી સવાર નથી થતી. હે ભગવાન, ફરી પાછી એની એ જ લાઈન, મારા બંને ભાઈઓ બંને ભાઈ હવે છે ને નાના કિકલા નથી કે એમનું ધ્યાન રાખવું પડે, મોટા થઈ ગયા છે, એ પોતાનું ધ્યાન પોતે રાખી શકે છે. અને એ તો શરમના મારા તમને કાંઈ નથી કહી શકતા કે બેન તું આ ઘરમાંથી જતી રહે. બાકી એમના મનમાં તો ઘણું એવું છે કે આ બેન ઘરમાંથી જાય ને તો અમારો સુખી સંસાર સરખી રીતે ચાલે, જીવન સંસારમાં અમે સુખી રહી શકીએ. પણ હું ક્યાં તમને લોકોને નડું છું? નડો છો તમે, અમને નડો છો તમે, અમને આ ઘરમાં બધી જ જગ્યાએ નડો છો. આ શું બોલો છો દામિની બહુ? સાચું નથી લાગતું તો તમે મીરા ભાભીને પૂછી જો, એમને વાંધો છે, મને વાંધો છે, અને તમારા બંને ભાઈઓને પણ તમારાથી વાંધો છે, પણ બિચારા બોલી નથી શકતા. હું ના માનું કે મારા આદિ અને સાગરને મારાથી વાંધો હોય. ન જ માનો ને, મફતના રોટલા તોડવા માટે અહીંયા મળે છે તો પછી શું કામ માનવું જોઈએ? આ એકની એક વાર કેટલી વાર સંભળાવશો? મફતના રોટલા. હું કયા મફતના રોટલા તોડું છું? આ ઘરના બધા કામ કરું છું, બજારના કામ બધા હું કરું છું. તમે વહુઓ તરીકે આવી છતાં પણ હું આ ઘરની ઘણી બધી જવાબદારી નિભાવું છું. જે તો તમે હાથ પગ ચાલે છે ને હજુ તો કામ કરવું પડે. સીધી રીતે ઊભા થાવ ને રસોડામાં કામ પતાવો જાઓ. બહુ લવારી કરી લીધી મારી સાથે. અને થોડી ઉતાવળ રાખજો, ઉતાવળે કામ કરજો. સ્પીડમાં કામ કરશો ને તો શરીર ઘટી જશે. આવી ગયા બેન પાસેથી બેસીને? બેઠા હતા ને તમે લોકો? હા તો પૂછું છું. હવે આરામ. હા, હવે તો બીજું શું કામ હોય, હવે તો સુઈ જ જવાનું ને. હા, તને તો ખબર જ છે ને કે અમે આવીએ એટલે બેન પાસે થોડી વાર બેસીને પછી રૂમમાં. તમે સૂઈ જશો, અમે સૂઈ જશું અને બેન લાગી જશે લાગી જશે ફોનમાં. જો આદિ, મારે બેન વિશે એક વાત કરવી છે, એટલે મને લાગે છે કે આપણે અત્યારે જે વાત કરી લેવી જોઈએ. શું વાત કરવી છે તારે બેન વિશે? હવે આપણે બેન વિશે કંઈ વિચારવું જોઈએ. બેનની ઉંમર હાથમાંથી નીકળતી જાય છે, આમને આમ રહેશે ને તો બેનના લગ્ન ક્યારેય નહીં થાય. એમાં શું વિચારવાનું? તને તો ખબર જ છે ને કે બેને હંમેશા કહ્યું છે કે મારે હવે લગ્ન નથી કરવા, અને લગ્ન કરવા માંગતા જ નથી તો પછી વિચારવાનું શું આવે? પણ જો લગ્ન ના કરવા હોય તો ફોનમાં વાતો શું કામ કરે છે? ફોનમાં વાતો? હા, મેં ઘણીવાર નોટિસ કર્યું છે કે બેન કોઈ સાથે ફોનમાં વાતો કરતા હોય છે. જો હું એવું નથી કહેતી કે બેન કોઈ છોકરા સાથે જ વાત કરે છે કે ખોટા જ છે, પણ એ કંઈક તો છુપાવે છે. અને હું તો વિચારું છું કે ડરીને રાખવા એની કરતાં એકવાર વાત જાણી લેવી સારી. જો તારી કઈ ભૂલ થતી હશે, બેન કોઈ દિવસ એવું ના કરે. એવું કંઈ હોય ને તો એમણે વાત કરી જોઈએ અમને, પણ અમને કંઈ વાત નથી કરી એનો મતલબ કે તે સાંભળ્યું કંઈ? હા આદિ, હું જાઉં ને થોડા વાત કરે. હું જાઉં એટલે ફોન કાપી નાખે છે. પણ એ વાત તો પાકી છે કે બેન કંઈ ને કંઈ જરૂર છુપાવે છે. જો ઘરની વાત ઘરમાં ને ઘરમાં પતી જાય તો વધારે સારું કહેવાય, પછી લોકોને વાતો કરવાનો મોકો મળશે. હા તો
તો શું કરવાનું? તો કહું છું કે બેનના લગ્ન કરાવી દો. હજુ પણ આપણી પાસે સમય છે 5 વર્ષનો. પછી તમારા બેનના એકવાર વાળ સફેદ થઈ જશે ને તો કોઈ નહીં લઈ જાય. આખી જિંદગી અહીંયા રાખશું તો કોઈ ગામ સારું નહીં કે. જો અમે ક્યાં ના પાડી છે? બેનને લગ્ન કરવા હોય, કોઈ છોકરો ધ્યાનમાં હોય તો વાત ચલાવવા માટે અમે તો બંને ભાઈ રેડી જ છીએ. અને એમની ખુશીમાં જ અમારી ખુશી છે. સીધી વાત છે. પણ એ કહેવા તો જોઈએ ને. એકવાર પણ એમને અમને વાત નથી કરી. જો એ વાત કરે તો અમે કંઈક આગળ વાત કરીએ ને. એ વાત પણ સાચી. તો તમે સામેથી ના પૂછી શકો એક વાર? પૂછી શકું ને. આંટી નાખીને વાત કરાઈને જરૂરી નથી કે આપણે જે મગજમાં હોય એ વાત સીધી જઈને કરી જ નાખીએ. આડાવડી વાત કરીને પણ વાતને જાણી શકીએ. હા પણ હવે તું કહે છે તો મને તો વિચારવા ઉપર મજબૂર કરી દીધો તે. હવે મારે પણ વિચારવું પડશે ને કે હવે શું કરવું શું નહીં. હા, વિચારવું પડશે. ઠીક છે, હું બેન સાથે વાત કરી લઈશ અને પૂછી લઈશ એમને કે બેન તમે કહેતા હોય તો તમારા માટે અમે છોકરો જોવાનું ચાલુ કરીએ. હા, અને એ બધું છોડો. હા, સાગરભાઈ તમારી વાત માનશે? મારો મતલબ છે તમે બેનને સમજાવશો, કન્વિન્સ કરશો તો સાગરભાઈ સપોર્ટ કરશે કે નહીં? સાગરનું કંઈ નક્કી ન કહેવાય. એને સમજાવવું એટલે બહુ અઘરું. અને એ તો સાબિતી વગર કોઈ વાત જ ના માને. જો કદાચ હું ફોનની વાત કરીશ તો એ કહેશે બનશે જ નહીં. અને કોઈ વાતે મારી વાત નહીં માને. એ તો ખોટું કહેવાય ને. વાત તો માનવી જોઈએ ને એમને. માનવી જોઈએ પણ તું કહે છે કે બેન ફોન પર વાત કરે છે છુપાઈ છુપાઈને. સાચે? તમને શું લાગે છે હું ખોટું બોલું છું? ખબર જ હતી મને કે મારી કોઈ વાત નહીં માને. છોડો એ બધી વાત હવે. ના ના, તું કહેતી હોય તો સાચી વાત જ હશે ને. હું માનું છું. હા, તારું જ કામ હતું. બોલો, મારું શું કામ પડ્યું? તને ખબર છે ને કે મોટી બેન વિશે વાત કરે છે કોણ? મીરા. શું વાત કરતા હતા મીરા ભાભી? એ જ કે બેન આપણને કોઈ સાચી હકીકત જણાવતા નથી કે એમની લાઈફમાં શું ચાલી રહ્યું છે. હવે એમની લાઈફ મસ્ત ચાલી રહી છે, એમાં હકીકત શું હોય વળી? સમજતો નથી સાગર. બેન આપણી સામે હંમેશા ખુશ રહે છે એટલા માટે કે આપણે બંને ભાઈ ઉદાસ ન થઈએ. એમને ખુશ જોઈને આપણે પણ ખુશ રહીએ. અને સાચું કહું ને ભાઈ તો આપણી બેનની ખુશી આપણામાં જ છે. આપણે ખુશ હોઈએ ને એટલે બેન ઓટોમેટિક ખુશ જ હોય છે. બેન કોઈ છોકરા સાથે વાત કરે છે. શું વાત કરો છો તમે? હા, દામિની પણ મને એમ જ કહેતી હતી હમણાં. એને પણ ના પાડીને આવ્યો છું. હા, શું તમે લોકો બધી ફાલતુ વાતો કરો છો? અને બેન આ ઉંમરે હવે કયા છોકરા સાથે વાત કરવાના? તને લાગે છે ફાલતુ વાત છે? હા, હવે એ લોકો કહેતા હશે તો વાત સાચી પણ હોઈ શકે ને. તે કે મેં આપણે ક્યારેય ઘણો સમય થઈ ગયો હશે તે પૂછ્યું બેનને કે બેન તમારા માટે કોઈ છોકરાને જોવા બોલાવીએ કા જોવા જઈએ, અરે વાત ચલાવીએ? પૂછ્યું છે? કેટલો સમય થઈ ગયો કેને મને? નથી હા, પૂછ્યું. તો પછી બની શકે કે આપણે ઘણા સમયથી નથી પૂછ્યું અને બેન આપણને સામેથી ન કહી શકતી હોય કે એમને લગ્ન કરવા છે. એવું બની જ ના શકે. આ નાનપણથી આપણા ત્રણેય ભારુનો સ્વભાવ જ એવો છે કે નાની વાત હોય ને તો પણ આપણે એકબીજાને શેર કરીએ છીએ. એ તું કે હું કરી શકીએ? બેન છે મોટા આપણા. જરાક વિચાર કર. પોતાની ઉંમર પણ થઈ ગઈ છે એટલા માટે કદાચ એને કહેતા હચકાટ થતો હશે, ન કહી શકતા હોય, શરમ પડતી હોય. મને નથી લાગતું ભાઈ, તમે કહી રહ્યા છો પણ મને એવું નથી લાગતું કે બેનને હવે લગ્ન કરવા હોય. જો લગ્ન કરવા જ હોત ને તો ક્યારુના કરી લીધા હોત. હવે તને ખબર છે, મને ખબર છે કે લગ્ન કરવા હોત તો ક્યારના કરી લીધા હોત, પણ એમને નહોતા કરવા. પણ હવે માણસ એકલો કોઈ દિવસ આખી જિંદગી કાઢી નથી શકતો. તો તું પણ વિચાર કર કે હંમેશા કોઈને પણ એક સાથીની જરૂર પડે. અરે પણ આપણે ક્યાં બેનને એકલા મૂકવાના છે? બેન આપણી સાથે જ રહેવાના છે ને હંમેશા, અને આપણો સપોર્ટ તો છે જ એમને. તું સમજતો નથી સાગર. સપોર્ટ છે, સાથે છીએ, પણ
પ્રેમ હૂફ તું વિચાર કર કે આપણે જે વિચારીએ છીએ એ ફક્ત બાહ્ય સ્વરૂપ છે. બેન અંદરથી તૂટેલા હોય તો મમ્મી પપ્પાના ગયા પછી બેને જેટલી પણ જવાબદારી નિભાવી, ઘણો બધો કષ્ટ પડ્યો હશે, પણ એને પોતાની જિંદગી ક્યારે જીવી? તું કે તું અને દામિની વહુ બંને બહાર ફરવા જાઓ છો, બહાર હોટલોમાં ખાવા જાઓ છો, હું ને મીરા પણ જઈએ છીએ, તો આપણે આપણી લાઈફ જીવી રહ્યા છીએ. જ્યારે બેન એ જીવે છે નહીં. વિચારવા જેવી વાત છે સાગર. તું સમજ કે હું તો એવું ઈચ્છું છું કે એ બેન જેની પણ સાથે વાત કરતા હોય ને એને આપણે બોલાવી લઈએ અને એકવાર વાતચીત કરીને કદાચ બની શકે કે લગ્ન કરાવી દઈએ. જો ભાઈ મને છે ને આ બધી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. અને રહી વાત બેનની, તો બેન જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી પોતાની લાઈફમાં એકદમ ખુશ જ છે. એને છે ને લગ્ન કરવાનો કોઈ રસ નથી હવે. અચ્છા, તને કેમ ખબર? અરે પણ આપણે અમુક સમય પૂછેલું પણ છે. હું પણ અટવાનો હતો. મીરાને મેં જ્યારે આવો જવાબ આપ્યો ને ત્યારે એને મને પૂછ્યું હતું કે તમને કેમ ખબર કે એમને કોઈ રસ જ નથી. પણ આપણે ઘણીવાર બેનને પૂછવાની કોશિશ કરી હતી, એનો સમય ઘણો થઈ ગયો છે, ત્યાર પછી આપણે ક્યારેય વાત નથી કરી. કારણ કે એકવાર આપણને ખીજાઈને કહ્યું હતું કે હવે પછી તમે કોઈ મને આ સવાલ નહીં પૂછો. હા તો નહીં પૂછવાનો ને. અને આમ પણ હવે છે ને બેનની લગ્નની ઉંમર તો વીતી જ ગઈ છે, એટલે હવે જો આપણે વાત પણ કરીશું ને તો પણ એ ચોખ્ખી ના પાડી દેશે કે મારે લગ્ન નથી કરવા. તો શું ના જ પાડશે ને? એ છોકરાને બોલાવી લઈએ, જોઈ લઈએ, અને પછી બેન ના પાડી દે તો જોયું જશે શું કરવું. તો પણ એ છોકરાને જ પેલા બોલાવો છે, એના કરતા બેન સાથે જ વાત કરી લ્યો ને. જો બેન હા પાડે તો છોકરાને બોલાવજો, નકર બોલાવવાની વાત જ ક્યાંથી આવે છે આમાં? સાંભળ, બોલો. હા, બેનને પૂછીશું અને કદાચ હા પાડશે તો ફરીથી જોવાનું જ થશે ને. એના કરતાં સારું છે કે છોકરો આવીને જોઈ જાય અને વાત આગળ વધી જાય તો તને વાંધો શું છે? મનાવવામાં ઈઝી પડશે. સારું, તમને જે સારું લાગે ને એ કરો. બાકી મને તો આમાં કઈ રસ છે જ નહીં, અને મને તો સૂચકો પણ નથી પડતો કે આમાં શું કરવું જોઈએ. બધું પડી જશે. ખાલી તું છે ને મારી સાથે રહેજે અને એમને સમજાવવામાં મને મદદરૂપ થશે. બેન બાજુ નહીં બોલતો. પણ જો મારી વાત સાંભળી લો ભાઈ, જો બેનની ઈચ્છા નહીં હોય ને તો હું ફોર્સ નહીં કરું એમને લગ્ન માટે. તો હું ક્યાં કરવાનો છું? બેફિકર રહે. હા, જબરદસ્તી કોઈ લગ્ન આપણે થોડા કરાવી શકીએ. હા હા, ઠીક છે. મારે બહાર જવું છે, હું નીકળું. હવે પહેલા આટલું કામ પતાવી દઉં પછી કેટલે કામ પહોંચ્યું જાડી? તને જ પૂછું છું. 10 વાર પૂછું ત્યારે એકવાર કહીશ. આ ભાભીએ છે ને મને બરાબર ટ્રેનિંગ આપી છે કે તારી સાથે કેમ વાત કરવી ને કેમ વાત ન કરવી. જો સાંભળ, હા, તારા બંને ભાઈઓ છે ને એમને તારા માટે એક છોકરાની શોધખોળ કરી છે. હા, જો દામિની, કહી દઉં છું તમને કે મારા ભાઈઓ મારા માટે છોકરો જોવે જ નહીં. એમને ખબર છે કે હું લગ્ન કરવા માંગતી જ નથી, તો મારા માટે છોકરો જોવે શું કામ? તો હું કઈ ખોટું બોલું છું? મને કઈ શોખ થાય છે તારા માટે છોકરા જોવાના? જો હા, હાદીભાઈ અને સાગર બંને નક્કી કર્યું છે કે હવે તમારા લગ્ન કરાવી દેવા છે, અને આજે છે ને એક છોકરાને જોવા માટે બોલાવ્યો છે. તો જ્યારે એ છોકરો જોવા આવે તો તું એ છોકરાને જોઈશ, એની સાથે વાત નહીં કરે, ખાલી જોઈશ. પૂછ કેમ એવું? પણ શું કામ મને જોવા આવે અને હું શું કામ વાત ન કરું? જો મારે લગ્ન નથી કરવા તો પછી કરવા પડશે. બહુ સાંભળી લીધું કે લગ્ન નથી કરવા, નથી કરવા. કહ્યું ને અમે કે લગ્ન કરવાના છે એટલે કરવાના છે. અત્યાર સુધી શું કહેતા હતા કે મારા બંને ભાઈઓએ ના પાડી છે, કહ્યું છે કે અહીંયા રહેવાનું છે. જ્યારે એ બંને ભાઈઓ તમારા માટે મૂર્તિઓ ગોતીને લાવ્યા છે તો તમને લગ્ન કરવામાં શું વાંધો છે? હંમેશા અમારા પનારે જ પડવું છે તમારે? અરે મારે કોઈના પનારે નથી પડવું. બસ તો પછી છોકરો જોવા આવે ને એટલે છોકરાને હા પાડી દેજો. છોકરો સારો છે, રૂપનો અંબાર છે, એકદમ તમારી સાથે ફિટ થાય ને એવો.
તમે એ છોકરાને જોશો ને એટલે તમને બહુ ગમી જશે. જુઓ, તમે ગમે એટલી બળજબરી કરશો ને પણ હું કોઈ લગ્ન કરવા તૈયાર નથી અને હું હા પણ નહીં પાડું. કારણ કે મારે લગ્ન કરવા જ નથી અને સાગર અને આદિને પણ ખબર છે. એ લોકો કોઈ દિવસ આ કામ કરે જ નહીં મારા માટે. આર યુ શ્યોર કે તારે લગ્ન નથી જ કરવા? હા, આમાં ખોટું શું છે? જો હું સાવ સાચું કહું ને તો તમે ખોટી બળજબરી કરો છો અને મારી સાથે ખોટી આ માથાપચ્ચી નહીં કરો. કરવી પડે છે. શું કરવું? મારી પણ મજબૂરી છે ને. તમને આ ઘરમાં રહેવા નથી દેવાના. અને તમને શું લાગે છે મેં ગમે તેવા છોકરા સાથે તમારા લગ્ન કરાવી દઈશું? અરે પણ હું તમને લોકોને ક્યાં નડું છું? હવે એ તો બહુ મોડું થઈ ગયું છે. નડો છો નથી નડતા. હવે તો છોકરો જોવા આવવાનો છે. જો તમે ના પાડી દેશો કે એમ કહેશો કે મારે લગ્ન નથી કરવા તો તમારા ભાઈઓની ઇજ્જત જશે. તો હું સાગર અને આદિ સાથે વાત કરું છું કે એ લોકોને ખબર છે કે મારે લગ્ન નથી કરવા, છતાં પણ એ લોકોએ કોઈ છોકરાને મારા માટે શું કામ પસંદ કર્યો અને શું કામ બોલાવ્યો અને મારી મરજી જાણ્યા વગર મારે હા જ પાડી દેવાનું એવું પણ શું કામ કહ્યું. હું મારા બંને ભાઈઓ સાથે હમણાં જ વાત કરું છું. આવું તો મારા ભાઈઓએ નથી કહ્યું. આવું અમે કહીએ છીએ, હું અને મારા ભાભી, કે તમારે છોકરાને હા પાડવાની છે. પૂછો કેમ? પણ શું કામ? જો તમે હા નહીં પાડો, એની સાથે લગ્ન નહીં કરો ને, તો પછી તમારા બંને ભાઈઓ આ જીવન એમના એકલા રહેશે. એટલે એમ કે હું અને મારા જેઠાણી અમે બંને આ ઘર મૂકીને જતા રહીશું. તમારા ભાઈઓને મૂકીને જતા રહીશું. પછી પછી શું કરશો? પછી આ બધો આરોપ તમારા ઉપર આવશે કે નણંદના કારણે ભાભી ઘર મૂકીને ભાગી ગઈ. એવું ઈચ્છો છો કે તમારા ભાઈને હું જીવન આવી રીતે એકલા એકલા જાય? નહીં ને. ભાઈનું ઘર બરબાદ કરવા નથી માંગતા ને? તો હા પાડશો ને? હા પાડીશ ને? હા. આવી રીતે મોઢામાંથી બોલવાનું અને એ લોકો આવે ને ત્યારે અમે જે પૂછીએ ને એના જ જવાબ આપવાના. વધારાનું કંઈ નહીં બોલવાનું. ઓકે? સારું. પણ જુઓ, તમે આ બધું ખરાબ કરી રહ્યા છે, ખોટું કરી રહ્યા છે, બધી જ અમને ખબર છે. બેડ કર્મ આઈ નો, પણ હવે શું કરવું? મજબૂરી છે ને, એટલે કરવું પડશે. જ્યારે ત્યાં અમે તમને કહીએ ને કે ડોકું ધૂણાવો તો હા પાડજો. ચાલો ફટાફટ કંઈક બનાવી નાખો, છોકરો જોવા આવે છે. લગ્નમાં તો છે ને લાલ કલર જ પહેરવો છે. લાલ કલર ડેન્જરનો પણ આવે, પ્રેમનો પણ આવે, એટલે કોમ્બિનેશન સારું થશે મારું. લગ્ન થશે તો ને. આ એક વાત મને નથી સમજાતી, આ તમારા પ્લાન છે ને કોઈ દિવસ મારા પલ્લે જ ન પડ્યા. તો તારામાં બુદ્ધિ ઓછી હોય એમાં કોઈ શું કરે? મારામાં બુદ્ધિ બરાબર જ છે. હા, તમે મને કહ્યું હતું એવી રીતે મેં સાગર સાથે વાત કરી કે મારે સાગરને એવું કહેવાનું છે કે આ જાડી કોકની સાથે વાત કરે છે. એ મેં કહી દીધું પણ સાગર માન્યા નહીં. સાગરે પછી હાથીભાઈ સાથે વાત કરી, એ બંને વાત કરી અને પછી છેલ્લે કન્વિન્સ થઈ ગયા કે ચાલો કાંઈ વાંધો નહીં, બેનને કોઈ છોકરો ગમતો હોય તો ના ઉભા રહો, તો આપણે છોકરાને બોલાવી લઈએ. પણ તમે મને જેવી રીતે કહ્યું એવી રીતે આ જાડી સાથે મેં વાત પણ કરી કે એમને કોઈ છોકરો જોવા આવવાનો છે અને એ છોકરો આ બંને ભાઈઓએ પસંદ કર્યો છે. તો છોકરો આવશે ક્યાંથી? જમીન સે આય, એટલે કે ક્યાંથી આવશે? એના ઘરેથી આપણા ઘરે આવશે. હો, આસમાનમાંથી ટપકવાનો છે? નહીં, પાતાળમાંથી આવવાનો છે? એના મમ્મીએ એને ખવડાવી પીવડાવીને બરાબર મોટો કર્યો છે. હાય, મેં તો જાડીને એવું કહ્યું કે છોકરો રૂપનો અંબાર છે, બહુ સારો છે. છોકરો રૂપને અને દેખાવને શું લેવા દેવા હોય? રૂપાળા તો માણસ મનથી હોય, દિલથી હોય. એ વાત એ સાચી, પણ છોકરો છે ક્યાં? કોણ આની સાથે લગ્ન કરશે? મને તો એ નથી સમજાતું. આ તમારી પાસે છોકરો, આ છોકરો છે? છોકરો જ છે. ફોન પર નહીં. આ જાડી સાથે લગ્ન કરી લે છે? કરી લેશે. હા, પણ કેવું પડે?
આ બંનેની જોડી બહુ મસ્ત જામે એવી છે. એમના છોકરા કેવા હશે? લગ્ન તો થવા દે મારી બેન, તું તો પણ કેટલું આગળ વિચારી લે છે. ખયાલી પુલાવ. એટલે મને એવો વિચાર આવતો હતો કે આપણે આ જાડીને તો કહી દીધું છે, એને મનાવી લીધી છે, અને મેં એને કહી દીધું છે કે છોકરો જોવા આવે ને ત્યારે એને હા જ પાડવાની છે. એ હા પાડી દેશે, ધમકી એ મારી દીધી છે મેં. પણ આ છોકરો હા પાડશે? હું જોઈ લઈશ બધું. અમારા ભાઈએ બતાવ્યું છે. મેં મારા ભાઈને ક્યારનું કહીને રાખ્યું હતું કે કોઈ સારો છોકરો હોય ને જે અમારી આ જાડીને સાચવે તો મને દેખાડજે. આ છોકરો નિકમ્મો જ લાગે છે મને તો જ મારા ભાઈએ દેખાડ્યો હોય. એ વાત એ સાચી, નિકમ્માની સાથે નિકમ્મા જ હોય ને. આપણે બહુ કામના નહીં વાત કાઢે છે. તું છે ને સારું સારું વિચાર. 24 કલાકમાં સરસ્વતી માં છે ને એકવાર આપણી જીભ ઉપર બેસે નહીં ને કંઈક ઊંધું બોલી ગઈ ને તો પંચ મારી દઈશ. ના ના, હું શું કામ બોલું? હું તો સારું જ બોલું છું કે જાડીને લગ્ન થઈ જાય, લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહે, પછી આપણે સુખેથી શાંતિથી આ ઘરમાં રહીશું. હા, આવું વિચારવાનું. પણ આ બંને ભાઈઓ આ છોકરાને જોઈને બંને ભાઈઓ આ પાડશે? વિચારી લેશું. સાંભળ મારી વાત. આ છોકરો છે ને એ આપણી જાડીને પાછી ક્યારેય નહીં મોકલે. પૂછ શું કામ? શું કામ? કે મંદ બુદ્ધિનો છે. એને બિચારાને જોઈએ જ છે કે કોઈ એની કેર કરે, કોઈ બેટા એમનું જમવાનું આપે, એનું ધ્યાન રાખે. અને આ જાડી એવું બધું કરશે તો ઓલાને લગાવ થઈ જશે, એટલે એને પાછી ક્યારેય નહીં આવવા દે. સ્માર્ટ. પણ તું તારી સ્માર્ટનેસ ઓછી ચલાવજે. હા, જાડીને કહેતી નહીં પાછી. મેં કાંઈ નથી કીધું. હું શું કામ કહું? મને તો તમે જેટલું કીધું હતું ને એટલો મેસેજ મેં ડિલિવર કરી દીધો છે. પણ જો આ બંને ભાઈ કે જાડી બેમાંથી એકે ના પાડી દીધી ને લગ્ન કરવાની, તો મેં જાડીને કીધું છે કે અમે આ ઘર મૂકીને જતા રહીશું. આ કોઈ નહીં માને તો ઘર મૂકીને જવું પડશે. તને એવું લાગે છે ખાલી ધમકીઓ આપવા માટે હોય છે, એના પર અમલ કરવા માટે નથી હોતી. અને આ બંને ભાઈઓને ખબર પડી ગઈ તો કે આપણો પ્લાનિંગ હતો. નહીં, તું ટેન્શન ના લે. મેં છે ને પેલા પાડ બાંધે ને પછી પાણી ખુલ્લું મૂક્યું છે, એટલે પાડની ઓલી બાજુ નહીં જાય. હા ને, બસ તું તારી જીભડી ટૂંકી રાખ. ખાલી કેમ તું ભૂલ્યો કરે છે. તમે મારા પર શેનો ગુસ્સો કરો છો? તો શું કરું? મારા બધા પ્લાન બનાવેલા હોય ને એમાં તું હર હંમેશા કંઈક ને કંઈક એવું બોલે ને મારું દિલ તૂટી જાય. ઠીક છે, હવે છે ને પ્લાન એ તમે બનાવજો, પ્લાનમાં અમલ એ તમે જ કરજો ને બધું તમે જ કરજો. ઠીક છે, તો કેન્સલ કરો લગ્ન, રાખો જાડીને અહીંયા. મારે શું? તમે જ વધારે હેરાન થશો. ઘરના મોટા બહુ તો તમે છો ને. તને એવું લાગે છે કે હું હેરાન થઈશ? હું તો છટકીને ભાગીને મારા મમ્મીને ત્યાં વહી જઈશ. છોડો ને, હવે જૂની વાતો ભૂલી જાઓ અને નવેસરથી નવી ગીલીનો નવો દા. એક મિનિટ. હા સાગર, છોકરો હજુ નથી આવ્યો, તમે આવી જાઓ અને સાથે 2-3 કિલો મીઠાઈ લેતા આવજો. 2-3 કિલો કેમ? 5 કિલો. 5 કિલો લેતા આવજો. ના એક કામ કરો, 10 કિલો લેતા આવો. 5 કિલો જાડીને જોશે ને, 10 કિલો લેતા આવો. હા હવે 10 કિલો મીઠાઈ. આ છે ચિરાગ. એને બધા કાળું કહીને બોલાવે છે, પણ હવે જો આપણા ઘરના જમાઈ થવાના હોય તો એવી રીતે તો ન બોલાવાય ને. થવાના શું થઈ ગયા? છોકરો તો જો કેટલો રૂડો રૂપાળો છે, આ કેટલો હેલ્ધી છે નહીં? એ તો છે જ ને. મારા ભાઈએ મૂર્તિઓ મોકલ્યો છે, એમાં થોડી કઈ ઘટતું હોય. શાંતિ રાખશો તમે બંને? વાતચીત તો કરવા દો પહેલા. હા, વાતચીત કર્યા વગર જ તમે તમારી જાતે નક્કી કરી લેશો કે વાતચીત શું કરવાની હોય? માણસને જોતા ખબર પડી જાય કે કેટલો પાણીમાં છે. આમ જોવો તો ખરા ચિરાગભાઈનું મોઢું કેટલા ભોળા લાગે છે. હા, તારી વખતે ભૂલ કરીને મારે નથી કરવી. હા, રહેવા દે ને. તમારા માટે નહીં, રીચાબેન માટે આવ્યો છે છોકરો. આ તો બીજી વાર સવાલ તો પૂછવા પડશે કે નહીં? ના, એમણે એમ કહ્યું ને કે બીજી વાર ભૂલ નથી કરવી એટલે ક્લિયર કરું છું. હા, શું કરો છો તમે? કામ. સીધી વાત છે આદિ. કામ કરે છે, ફેક્ટરીમાં કામ કરે છે. આસિસ્ટન્ટ છો તમે આમના? બેન જેવી છું, એક ગામના છીએ ને અમે બંને. તો જે હોય તે ભાઈ પૂછે છે ને, અને જવાબ આમને જ આપવા દો, તમારે નથી આપવો. એક મિનિટ, એક ગામના એટલે આ તમારા ગામના કેવી રીતે? પછી ઓળખાણ નીકળી ને પછી ખબર પડી કે આ ભાભીના ગામના છે. હા, નાના હતા ને ત્યારે એ લોકો નાના હતા ને
ત્યારે બાજુના ગામમાં શિફ્ટ થઈ ગયા હતા, પણ છે અમારા ગામના. તો આજ તે બેન સાથે વાત કરે છે. હા હા, હા હા, હા 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 ને હા હા કેટલા સમયથી ઓળખો છો? ઘણા સમયથી ઓળખતા હશો નહીં? એકાદ વર્ષ થઈ ગયું. શાંતિ રાખ ને ભાઈ તું. શાંતિ શું રાખે? અરે છોકરો છોકરી આમ શરમાતા હોય કે નહીં એટલે આપણે જવાબ આપવા પડે. સાચી વાત છે. કોઈ આપણને એવી રીતે પૂછે કે તમે કેટલા સમયથી વાતો કરો છો ને કેવી રીતે ઓળખો છો, શરમ આવે, ગિલ્ટ ફીલ થાય. એક મિનિટ, હવે હું કંઈક વાત કહું. જો આપણે છોકરો અહીંયા બેસાડવા માટે જ બોલાવ્યો હોય ને તો બોલાવ્યો શું કામ? ખાવા પીવા માટે. આપણા ઘરની ચા પીશે, નાસ્તો કરશે, આપણને બધાને જોશે, આપણું ઘર જોશે. હા બેન, હા, રહેવાનું અહીંયા જ છે. હા પાડે છે, હવે તું ના પાડે છે. એટલે અહીં આપણે ઘરે થોડી રહી છે એમ કહે છે ભાભી, હે ને? હમ પૂછો પૂછો. હા, ઘરમાં કોણ કોણ છે? કોણ કોણ છે? શું આટલું બધું શરમાવાનું? તમે તો બહુ શરમાવો છો ચિરાગભાઈ. હું જ કહી દઉં છું, હું જ. ઘરમાં બીજું કોઈ નથી. ચિરાગભાઈ, એમના મમ્મી અને એમની એક બેન છે. બેન છે. સારું. આ ભાભીને બહુ બધી ડિટેલ લાગે. કયું ને ગામના છે, મારા ભાઈ જેવો છે. અરે આપણા ગામનું તો કૂતરું વાલું લાગે, તો આ તો છોકરો છે. અને તમે બંને શું ક્યારના સવાલ પૂછ્યા પૂછ કરો છો? અરે જે સવાલ પૂછવાના છે એ પૂછો ને, કે એકબીજાને પસંદ કરે છે કે નહીં, લગ્ન કરવા છે કે નહીં. અને હારી ચાબેન, તમને તો બધી જ ખબર છે, એકો એક ડિટેલ ખબર છે તો જ ઘરે બોલાવ્યા હોય ને. જરાય વિચાર ન આવ્યો તમને? હા, અમે બંને ભાઈ, મતલબમાં તમે એકવાર વાત તો કરી શકતા હતા કે નહીં? એકવાર કહ્યું હોત તમને બંને ભાઈને તો વાંધો શું હતો તમને? પણ બેન, જો તમે અમને પસંદ જ કરતા હતા તો ભાઈએ કીધું એમ એકવાર તો અમને જણાવવું હતું. અમને જણાવ્યું તું ને. કોઈ છોકરી એમ કહે કે ભાઈ હું કોઈને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા છે મારે. શું સાગરભાઈ તમે વાતો કરો છો? જો નણંદ ભાભી વચ્ચેની વાત હોય, અમારે વાત થઈ ગઈ હતી. તમે ના પાડતા હતા ને? તમે તો કહેતા હતા કે મારે ડર? તમારો ડર હતો બેન ને. એમને એમ હતું કે કંઈ કહેશે ને તો તમે લોકો ગુસ્સો કરશો, એટલા માટે. નહીં બેન? અમારો એવો સ્વભાવ તો છે જ નહીં. અને જેટલા તમે અમને નથી ઓળખતા ને એટલા અમારા બેન અમને ઓળખે છે. એટલે જ તો નહીં કહ્યું હોય ને. હવે બસ કરો ને તમે લોકો. છોકરો અહીંયા સામે બેઠો છે ને તમે આવી ફાલતુની વાતો કરો છો. મુદ્દાની વાત કરો ને મોટા ભાઈ. બેન, તો તારી હા છે ને? હા જ હોય ને. પિયા ચલે જાएंगे कल घर को, હે ને? તને પૂછ્યું નથી? પૂછ્યું ને તને? બેન બા જવાબ આપશે. આ તો એમને યાદ કરાવતી હતી. રીચા બેન, જવાબ આપો. જોઈ લીધું. ખબર જ હતી કે હા જ આવવાની છે. ખોટે ખોટા સવાલો કરીને આટલો ટાઈમ વેસ્ટ કર્યો છે. તમે નાસ્તો લાવ્યા છો? ઓ ભાઈ, હા હા 10 કિલો મીઠાઈ કીધી હતી, લાવ્યા? દાબેલી લેવા. હા. દાબેલી? વડાપાવ? આ વડાપાવ? ચિરાગભાઈ, દાબેલી વડાપાવ પછી મીઠાઈ લાવ્યા છે. મીઠાઈ. પણ નાસ્તાની તૈયારી. હા, એ બધી વાત તો ઠીક છે, પણ શરમાઈ ગયા બેન બા. હા 10 કિલો મીઠાઈ શું કામ? હા, નાચ જમાડવાની છે. અરે 5 કિલો ચિરાગભાઈ માટે અને 5 કિલો બેનબા માટે. હા, આવતા રહે. તમારું જ ઘર છે. તમે ગમે ત્યારે આવો જાઓ, બેસો, વાતો ચીતો કરો. નવા લીધા હા, કેમ? ને હારા છે. હા, એ તો સારા જ છે. કરિયાવરમાં મળશે. હવે કરિયાવરમાં આ થોડા મળે. ચિરાગભાઈ બસ જાઓ જાઓ, ફટાફટ બેનને કયો કે બધું તૈયાર કરે. ઊભા થાવ, જાઓ. ચલો ભાઈ. ભાઈ, શું છે આ બધું? શું ચાલી રહ્યું છે મને કઈ સમજણ નથી પડતી. સમજાતું તો મને પણ નથી. મને શું કામ પૂછે છે? જો એ લોકોએ તો તારીખ પણ મોકલી દીધી છે. સમજાતું નથી કે શું કરવું. અને
સગાઈ માટે નહીં, કહે છે કે લગ્ન જ કરી નાખીએ. એમ પણ ઉંમર થઈ ગઈ છે તો મોડું શું કામ કરવું? જો ભાઈ, આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને મને યોગ્ય નથી લાગતું અને હું આ થવા દેવા નથી માંગતો. કારણ કે બેનની પસંદ શું આવી હોઈ શકે? હું ના માનું. તું શું, હું પણ નથી માનતો. અને તને સાચું કહું ને તો માનું છું કે આપણી બેન જાડી છે, પણ જરૂરી નથી ને કે જાડા માણસને સામું જાડું જ મળે. હા, તેને બરાબર જોયો? જોયો, આ માથાથી લઈને પગ સુધી બધું જ જોયું, પણ મને નથી લાગતું કે બેન આપણી આને પસંદ કરે. કારણ કે જો ભાઈ, હા, આમાં એવું તો શું ભાળી જાય બેન કે એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે. જે વ્યક્તિ આપણને મળવા આવે છે, આપણી સાથે વાતચીત કરવા આવે છે, એ વ્યક્તિ કંઈ બોલે જ નહીં. શંકા તો મને પણ જતી હતી, પણ આ તારી ભાભી અને દામિની બહુ બંને ફટાક કરતા જવાબ આપી દેતા હતા. એ જ તો સમજાતું નથી. આ લોકો તો જાણે પીએચડી કરી હોય ને આ છોકરા ઉપર, એવી રીતે જવાબ આપતા હતા બધા. પૂછો છોકરાને અને જવાબ એ લોકો આપે. આપણે બીજું કરી પણ શું શકીએ? આપણી પાસે કોઈ રસ્તો જ નથી. જ્યાં સુધી બેન ના ન પાડે ત્યાં સુધી આપણે તો ના થોડી પાડી શકીએ. પણ ભાઈ, બેનની કઈ મજબૂરી તો નહીં હોય ને? શું મજબૂરી હોવાની? હા, પહેલાં આપણને વાત નહોતી કરી, એ કઈ મજબૂરી હતી એમની? આપણને કઈ વાત કર્યા વગર જ આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ. અને આ તો સારું થયું આપણને ખબર પડી. મીરા તો કહેતી હતી કે બંને ભાગી જવાના હતા. એ ક્યારેય ના બને ભાઈ. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે. પ્રેમ આંધળો હોય છે. ભલે આંધળો હોય. આજે સાબિત થઈ ગયું. હા, હા, જાડીએ જે કુમાર ગોત્યો છે એને કુમાર કહેતા પણ મને શરમ આવે છે. પણ તમે જાડી નાખ્યો બેનને. આપણે લોકો મસ્તીમાં કહીએ ને એ ચાલે, પણ ગમે ત્યારે બેનને ગમે તે નામે બોલાવે કે જરૂરી નથી. હા, ગમે તે નામે બોલાવીએ જરૂરી નથી. મને પણ કોઈ મન નથી થતું કે હું બેન સાથે વાત કરું. મોટા બેને અત્યાર સુધી આ ઘર માટે ઘણું બધું કર્યું છે, આપણા માટે ઘણું બધું કર્યું છે, પણ પોતાના માટે આવું તે કોણ વિચારતું હશે? તું જ કે ને. પણ મને લાગે છે કે આમાં કંઈક તો ડાળમાં કાળું છે જ. તને હજી પણ એવું જ લાગશે. ખબર નથી પડતી કે તારું મગજ કઈ ટાઈપનું છે. જ્યારે જુઓ ત્યારે કઈ આમ તેમ જ વિચારતું હોય છે. હા, વિચારે જ ને. કારણ કે જે વ્યક્તિ સાથે આપણે નાનપણથી મોટા થયા હોય ને એની આપણે રગે રગથી વાકેફ હોઈએ. એ કઈ રીતના વિચારો કરે છે, શું કરે છે ને એ બધી આપણને જાણ હોય જ છે. અને આપણે એ વ્યક્તિ ઉપર શંકા કરીએ ને છતાં પણ છોકરો અને છોકરી ભાગે જ છે ને. છોકરી પણ 20 વર્ષ સુધી એના ઘરે જ મોટી થઈ હોય છે, મા બાપ સારી રીતે ઓળખતા હોય છે. ને છોકરાને પણ ચાલો માની લઈએ કે હા, છોકરો હોય ને તો એના ઘરે વાત કરી દે, પણ છોકરી એ તો ક્યારેય વાત નથી કરતી. જ્યારે ભાગે ત્યારે મા બાપને ખબર પડે છે કે આવું હતું તો એને શું કહેવાય કે 20 વર્ષથી એને ઓળખી ન શક્યા. પણ જો છોકરીમાં એની ખાનદાની હોય ને તો કદાચ ને છોકરા સાથે ગમે એવો પ્રેમ કરતી હોય, મરવા તૈયાર થશે, પણ એની સાથે ભાગવા તૈયાર ક્યારેય નહીં થાય. આ વાત પણ યાદ રાખજો. અને આપણી બેન એમાંની જ છે જે બેને એકલા હાથે બે ભાઈઓને મોટા કર્યા, એની સાર સંભાળ લીધી, એને પરણાવ્યા, એને પગભર કર્યા. શું એ બેન આપણું નાક કપાવશે? ક્યારેય નહીં. માનું છું, પણ હવે બેનની જ પસંદ છે તો તું કઈ બોલી નહીં શકે અને તું રોકી પણ નહીં શકે, સમજો? બધી જ બાજુથી જોઈશ, બધી ચર્ચા કરીશ, બધું વિચારીશ અને પછી નક્કી કરીશ કે શું કરવું અને શું નહીં. સાગર, આ ખોટું કહેવાય. મારી બેનની જિંદગી ખરાબ થશે ને એ મને નહીં પોસાય. ભલે આ ખોટું કહેવાય ને તો ખોટું, પણ હું તો આ જ કરવાનો છું. શું છે હવે? ચા પાણીનો સમય થયો છે? ચા બની કે બાકી છે? ચા બનાવવા જ જતી હતી. વિચાર્યું કે આ ચમચીનું સ્ટેન્ડ ગોઠવી દઉં, પછી ચા બનાવું. કેમ ઉદાસ ઉદાસ લાગો છો? તકલીફમાં છો કઈ? ઘર છોડીને જવાનું છે એટલે એવું થાય છે?
સાચું કહું, મારે આ ઘર છોડીને નથી જવું. મારે આ લગ્ન જ નથી કરવા. કેમ? શું વાંધો છે લગ્ન કરવામાં? એ છોકરામાં શું વાંધો છે? અરે તમે જુઓ તો ખરા, એ છોકરો મારા લાયક નથી. અને કોઈને અંધારામાં રાખીને લગ્ન કરવા અને પાછળથી પસ્તાવવું પડે એના કરતાં લગ્ન જ શું કામ કરવા. હું તમને બંનેમાંથી કોઈને નહીં નડું. મારી બેન, તો ચૂપ રહે, બહુ બોલવાની જરૂર નથી. કેટલી વાર કહ્યું છે કે આ ઘરમાં જેમ અમે કહીશું ને એમ જ થશે. લગ્ન કરવા માટે જો ના પાડી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. શું મીરા ભાભી, ખોટું ન લગાડો. મેં મારા બે ભાઈઓને મોટા કરવા માટે જ લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તો ભાઈઓ મોટા થઈ ગયા છે, એમના લગ્ન પણ થઈ ગયા છે અને એમની બાયડીઓ છે એનું ધ્યાન રાખવા માટે. તો હવે માથે પડવાની કોઈ જરૂર નથી. પણ હવે મારી ઉંમર વીતી ગઈ છે. તમને લાગે છે એવું? તમે હજી જુવાન છો, હજુ પણ લગ્ન થાય એવા છે. થાય એવા છે શું, થવાના છે ને. તો પછી હાયા રાખવાની હોય ને બેનબા. પણ ખોટી જીત શું કામ, જ્યારે મારી મરજી જ નથી તો આવું આવું ખોટો જુલમ શું કામ કરો છો? તો તું નહીં માને? હું ક્યાં કહું છું કે હું તમને નડવા આવું છું? ચાડી બસ કર હવે. તને ક્યારની પ્રેમથી સમજાવું છું તો સમજમાં નથી આવતું. બુદ્ધિ વગરની સ્ત્રી છે એક નંબરની. હું મારો રસ્તો કરી લઈશ. રસ્તો કરવો છે, ઠીક છે, લે આ છરી, હાથની નસ કાપી નાખ, અહીંયા રસ્તો થઈ જશે. આ શું બોલો છો તમે? ગુજરાતીમાં જ બોલું છું. નસ કાપી નાખ એટલે કામ પતી જાય, અને જો ન કપાતી હોય ને તો લાવ, હું કાપી આપું. અરે મારા ભાઈઓને મોટા કરવા માટે મેં મહેનત કરી છે, તો હું મારા માટે પણ મહેનત કરીને રસ્તો કરી જ નાખીશ. તમારા રસ્તે આડી નહીં આવું. હા, ચિરાગ સાથે લગ્ન કરવાની જીદ છોડી દો. મારી જરાય ઈચ્છા નથી કે હું એની સાથે લગ્ન કરું. પણ અમારી ઈચ્છા છે ને, મારી અને દામિનીની એવી ઈચ્છા છે કે તું આ ઘરમાંથી જાય. પછી તું લગ્ન કરીને જાય કે મરીને જાય, તને આ ઘરમાંથી કાઢવી છે. તમને લોકોને કેમ સમજાવવા કે બળજબરીથી ક્યારેય લગ્ન ન થાય. પણ હવે જો માનવા તૈયાર જ નથી તો હા, નથી માનવા તૈયાર અમે લોકો. હું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી તારી સેવા કરીને હવે કંટાળી ગઈ છું. મેં પહેલાં જ વિચાર્યું હતું કે હું કાંઈક રસ્તો કરી નાખીશ, પણ સદનસીબી તારી અને બદનસીબી મારી કેટલા વર્ષમાં મને કાંઈ આઈડિયા ના આવ્યો. હવે માંડ કરીને મેં કોકડું ફિટ કર્યું છે ને, તો તારો જીભડો બંધ રાખજે. જ્યારે હોય ત્યારે ચપડ ચપડ કર્યા કરે છે બસ. હવે ચા મળશે? હા, ચા તો બનાવીશ જ ને. આ ઘરમાંથી જાઓ પછી તમે લોકો તમારી રીતે બનાવજો. જા. સાગર, કોના વિચારોમાં ખોવાયેલા છો? કોના વિચારોમાં ખોવાયેલા છો? કઈ નહીં. શું કઈ નહીં? શું વિચારો છો? દિવાલમાં કઈ દાટ્યું છે? તને સીધી રીતે પૂછતા નથી આવડતું? એટલે પહેલા મેં સીધી રીતે જ પૂછ્યું હતું કે કોના વિચારોમાં ખોવાયેલા છો, પણ તમે કઈ સરખો જવાબ ના આપ્યો એટલે મારે બીજી વાર પૂછવું પડ્યું. તો હવે કહી દો, સીધી રીતે પૂછું છું કે સાગર શું વિચારો છો? બેન વિશે વિચાર કરી રહ્યો છું. બેનબા વિશે શું વિચારતા હતા? એ જ કે એમના લગ્ન નક્કી થઈ રહ્યા છે, અને એમના લગ્ન નક્કી થાય ને એ મને પસંદ નથી. કારણ કે આ બેને જે કુમાર ગોત્યો છે ને, એ કુમાર મને જરાય પસંદ નથી. શું વાંધો છે તમને? શું વાંધો છે તમને? બેનબા એમને પસંદ કરે છે, બંને એકબીજાને પસંદ કરે છે. હવે એ બંને રાજી હોય તો આપણે શું કામ વચ્ચે બોલવું જોઈએ? પણ મને ગમતો નથી ને. અને આમ પણ અત્યાર સુધી આપણા ઘરના બધા જ નિર્ણયો બેને લીધા છે. એનો અર્થ એ નથી ને કે આગળ પણ એ જ લેશે. છે ને, કેમ નથી?
આ બેનબાએ જે પણ નિર્ણય લીધા એ આપણા ઘરના હિત માટે લીધા કે નહીં? તો પછી હવે બેનબા કોઈને પસંદ કરતા હોય, એમની સાથે લગ્ન કરવા માંગતા હોય, તો આપણે છે ને વચ્ચે આડો પગ ના કરવો જોઈએ. એમની ઈચ્છા આપણે પૂર્ણ કરવી જોઈએ. બેન માટે આપણે તો કંઈક કરવું જોઈએ કે નહીં? સાચું કીધું તે કે બેનબાએ અત્યાર સુધી જે પણ કાંઈ નિર્ણયો લીધા છે ને એ આપણા ઘરના હિત માટે લીધા છે. તો હવે આપણી પણ ફરજમાં આવે છે ને કે આપણે પણ એવો વિચાર કરીએ જેથી કરીને એ બેનના હિતમાં હોય. તમને વાંધો શું છે છોકરામાં? એમાં સારા લાગવા જેવું શું છે? પેલા તો એ ગણાવ ને તું. વાંધો જ વાંધો છે. શું વાંધો છે? એક વાંધો ગણાવો મને. નથી સરખું બોલતા આવડતું, નથી સરખું બેસતા આવડતું, નથી સરખી વાત કરતા આવડતું, કંઈ આવડતું નથી એને. પ્રેમ તો એવો જ હોય ને સાગર. શું તમે પણ તમને કોઈ દિવસ પ્રેમ ના થયો એટલે બીજાને પ્રેમ ના થાય? જો બેનબા એમને પ્રેમ કરે છે, એમની સાથે રહેવા માંગે છે, ઘર વસાવવા માંગે છે, આ તો સારી વાત કહેવાય. અને બેનબાની ઉંમર જોઈ છે તમે? કેટલી ઉંમર થઈ ગઈ છે? આ ઉંમરે હવે એમને કોણ પૈણીને લઈ જવાનું છે? એ જે હોય તે હું ગોતીશ. મારી બેન માટે છોકરો હું ગોતીશ, અને એ પણ સારામાં સારો, અને મળી પણ જશે. મેં કીધું ને તને. સાગર તમે તો ગુસ્સે થઈ ગયા. હું એટલા પ્રેમથી વાત કરું છું ને તમે ગુસ્સો કરો છો. જો મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે આ બેનબાને ગમે છે તો કરી નાખવું જોઈએ. પછી બીજો છોકરો બેનબાને સાચવે ન સાચવે, બની શકે કે બેનબા સાથે લગ્ન કરી લે. તો આ સાચવેની શું ગેરંટી છે? છે તારી પાસે કઈ ગેરંટી કે આ સાચવશે જ? એકબીજાને પસંદ કરે છે ને એટલે સાચવશે. અને હવે બેનબાને એટલી ઉંમર થઈ ગઈ છે, કયો છોકરો આ પાડવાનો છે? કદાચ નો મળ્યો તો કોઈ છોકરો, તો શું કરશો? આ આકાશમાંથી કઈ ગોતવા તો નહીં જવાય ને કઈ છોકરાને. તારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી તમ તારે. એની માટે એના બે ભાઈઓ છે. હું કઈ તકલીફ નથી લેતી. આ તો બેનબાનું દાજે ને મને એટલે મેં કહ્યું. પછી તમે ચિંતામાં આવી જાઓ, બેનબા ચિંતામાં આવી જાય એટલે હું તો કહેતી હતી. અને હું તો આપણા ઘરના સારા માટે કહું છું. મારે શું છે? તમારા લોકોને જે કરવું એ કરો. એ તો ખબર જ છે કે તું આપણા ઘરનું કેટલું સારું વિચારે છે. આ દિવસ રાત આપણા ઘર માટે મરી જાય છે તું. કેમ આવી રીતે વાત કરો છો? હા તો સાચું જ કહું છું ને. નથી વિચારતી સારું? વિચારું છું, પણ કઈ વાંધો નહીં. જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તો પછી બીજું તો શું કરી શકું? મને તો જે સાચું લાગ્યું એ મેં કહી દીધું. એમ પણ હું કહું એ વસ્તુ તો તમે ક્યારેય કરવાના નથી. તો શું કામ તારો ટાઈમ વેસ્ટ કરે છે? તને ખબર જ છે કે જે વસ્તુ મને યોગ્ય લાગતી હોય ને હું એ જ કરતો હોઉં. આમાં આદિભાઈ સાથે તમે વાત કરી, એમને કીધું કે તમે આવું કઈ વિચારો છો? એમને ખબર પડશે તો એમને કેટલું ખોટું લાગશે. અને ખાસ કરીને બેનબાને ખબર પડશે કે એમનો પસંદ કરેલા છોકરાને તમે રિજેક્ટ કરો છો, લગ્ન કરવાની ના પાડો છો, તો પછી કેવું લાગશે? આદિ કોનો ભાઈ છે? તમારો ભાઈ છે. રીચાબેન કોના બેન છે? તમારા. તો એમને લોકોને તારા કરતા ઓળખે કોણ વધારે? તમે ઓળખો. હા તો એમને મનાવવાની કે વાત કરવાની વાત હોય ને તો એ હું કરી લઈશ. સારું, તમારી મરજી. બીજું તો હું શું કહી શકું? શું તમે બંને ક્યારના મને સવાલ કરો છો? કહ્યું તો કરું કે હું લગ્ન માટે રાજી છું. હા, દેખાય છે કે કેવા રાજી છો તમે. જુઓ, હજી પણ તમારી પાસે સમય છે. લગ્ન થઈ ગયા પછી કંઈ નહીં થઈ શકે. પણ બેન, હા તમારું મોઢું જોયું છે તમે? જે વ્યક્તિના લગ્ન થવાના હોય ને, અને એ પણ એના મનગમતા વ્યક્તિ સાથે, એમના મોઢા ઉપર અનેરો આનંદ હોય છે. અરે એના દિલમાં ખુશીઓ સમાતી ના હોય. જ્યારે તમે તો શું થયું? આદિ, શું થયું? હમણાં જ ખબર પડી જશે. હા, તો આવું ન કરાય. હું આવી એટલે વાત બંધ કરી નાખી, ચેન્જ કરી નાખી વાતને. દામિની, બેન ના પાડે છે લગ્ન માટે. શું? હા, ન બની શકે. બા, તમે ના પાડો છો? ના, મેં એવું કંઈ મને ખબર છે આ બધું છે ને સાગરે કર્યું છે. અરે હમણાં થોડી વાર પહેલા પણ એમણે જ મને કહ્યું હતું કે એમને છે ને આ ચિરાગભાઈ સાથે બેનબાના લગ્ન થાય ને એ નથી ગમતું. તમારું ઘર છે, તમને જે ઠીક લાગે ને કરી શકો. આજ સુધી ક્યારેય અમે તમને કંઈ કીધું નથી.
તમે જેમ કહ્યું એમ જ અમે કર્યું છે. જુઓ, હું સાચું કહું તો મને છોકરો નથી ગમતો. અને મને પણ. કારણ કે મારી બેનની પસંદ એવી તો ના જ હોઈ શકે કે એ છોકરાને પસંદ કરે. કેમ? એમાં શું વાંધો છે? મસ્ત તો લાગે છે. અને તમારી બેન પણ એવી જ લાગે છે ને. ક્યાં રૂપરૂપનો અંબાર છે. બસ ભાભી, તમે કોના વિશે બોલી રહ્યા છો ને એ પેલા વિચારીને બોલો. જો એવું જ હોય તો તારી બેનના લગ્ન કરાવી દે ને ત્યાં. હા, ગામમાં જ સાસરિયું ને ગામમાં જ પિયરિયું. ભાઈ કઈ છે મારી બેન એને સમજ્યા ને. નાનપણથી ઓળખીએ છીએ, પાડોશી છે અમારા. તો શું થઈ ગયું? સંબંધ ન થઈ શકે? ન થઈ શકે. પણ ચિરાગભાઈ તો બેનબાને પસંદ કરે છે ને ક્યાંથી લગ્ન થાય? તો એ કોણે નક્કી કર્યું? બેનભાઈ ઘણી વાર તો એવું લાગી રહ્યું છે કે આ બધું મારી બેને નહીં પણ તમે બંને નક્કી કરેલું હોય એવું. એ બંને અમે તમે બંને અમારા ઉપર શક કરો છો? શરમ આવી જોઈએ તમને. શરમ તો તમને ના આવી જોઈએ આ બધું કરતા પહેલા? બેનબા હવે કઈ કહેશો? હા, જોઈ નથી રહ્યા તમે? અમારા ઉપર ખોટો આરોપ નાખે છે. ખોટો આરોપ? ભોળી બનવાનું રહેવા દે. જો અહીંયા ચોપડા ખોલીશ ને તો તારા ગુનાનો પાર નહીં રહે. અરે જરાક તો વિચાર કરો. આ મોટા બેનને ક્યારના બેસાડીને અમે સવાલ ઉપર સવાલ કરતા હતા પણ એક વાર પણ તમારું નામ નથી લીધું કે એ તમારા લીધે થઈને આ લગ્ન માટે હા પાડી રહ્યા છે. અને તમે લોકો એને ઘરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો છો. શું નડે છે આ ઘરમાં? કહેશો મને? હવે નાટક કરવાની કોઈ જરૂર નથી. બધી જ ખબર પડી ગઈ છે અમને કે છોકરાની વાત છે ને તે જ ચલાવી હતી. હા, એના ઘરે પણ ગયા હતા અને પૂછ્યું તો કહ્યું કે તમારી ધર્મપત્ની જ અહીંયા આવી હતી અને એને જ કહ્યું હતું કે હા છોકરો અમારા બેન માટે ચાલશે, ખાલી અમારા બેનને ખાવા વધારે જોઈએ છે અને સાચવજો, બીજું કંઈ નથી જોતું. બોલી જ નથી એવું. ચિઠ્ઠું બોલે છે એ લોકો. શાળાને ફોન કરું? રસોડામાં દૂધ મૂકીને ભૂલી ગઈ છું. હમણાં જ આવું. દૂધ ફાટીને ઉભરાય ભલે જાય, હા, પણ તારે ક્યાંય જવાની જરૂર નથી. હવે મારી વાત સાંભળી લે. ભાઈ એવું નહીં કર. કેમ? શું કામ ન કરું? તો બોલો ને સાચું. શું સાચું છે? આ લોકો હેરાન કરતા હતા ને તમને, કહેતા કેમ નથી તમે? હા, હેરાન કરતા હતા. આ બંને ભાભીઓને હું આ ઘરમાં રહું એ નથી ગમતું. એ બંને એવું ઈચ્છે છે કે હું લગ્ન કરીને આ ઘરમાંથી જતી રહું. આ ચિરાગને કંઈ હું પ્રેમ નહોતી કરતી ના એની સાથે ફોન ઉપર વાત કરતી હતી. હું તો ફક્ત ને ફક્ત આ ઘરમાં જ રહેવા માંગતી હતી પણ બળજબરી, જબરજસ્તી કે તમારે લગ્ન કરવા જ પડશે અને જો નહીં કરો ને તો આ જીવન તમારા બંને ભાઈ બૈરી વગરના થઈ જશે. તું જ કે ને આદિ, કઈ રીતે તમારા બંનેનો ઘર સંસાર હું તોડી શકું? જેને મેં મારા દીકરાની જેમ ઉછેર્યા હોય એનો ઘર સંસાર મારા હાથે તૂટે એ મને ગમે? ના ગમે. હા, બૈરી વગરના થઈ જાત ને, પણ મોટી બેન વગરના તો ન થવાય ને. જરાક તો વિચાર કરો. આ ઘરને તમે સાચવ્યું છે, અમારા લગ્ન પણ તમે જ કરાવ્યા છે. તમે જ અમને છોડવાની વાત કરતા હતા. બધી વાત સાચી પણ તું આ કરી રહ્યો છે એ સાવ ખોટું. મીરા આજે જ આ ઘરમાંથી જતી રહેશે. નહીં. અને દામિની પણ. જોયું ને, આ તમારા હિસાબે થાય છે બધું. શું બોલવાની જરૂર હતી? નહીં આદિ, જો તમે બંને આવું નહીં કરો. ભલે આ લોકોએ જે કર્યું એ પણ એમાં શું એમાં? આ લોકોને એમના ઘરે મોકલીને તમે પણ એ લોકો સાથે એ લોકો જેવા જ બનો છો ને. અરે જે વ્યક્તિએ અમારા મા બાપ સમાન અમારી બેનને હેરાન કરી છે અને બળજબરીથી કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવવા છે જેને મગજમાં સરખા હતા પણ નથી. અરે પણ તમે સમજતા કેમ નથી? બેન, આ લોકોએ તારી સાથે આટલું કર્યું છતાંય તું એને રોકી રહી છે. અરે સમજતો કેમ નથી તું? સમજતા તમે નથી બેન.
જુઓ, હું સાચું કરી રહ્યો છું, ખોટું નથી કરી રહ્યો. તું એ લોકો સાથે એ લોકો જેવો જ થઈ રહ્યો છે. પણ બેન, અમારા માટે છે ને મહત્વના તમે છો, આ લોકો નહીં. જો મારી જવાબદારી હતી કે તમને બંનેને હું મોટા કરું, ભણાવી ગણાવીને તમારા પગ પર ઊભા કરું, તમારા લગ્ન કરાવું. તો અમારી જવાબદારી નથી બનતી કે તમે જીવો ત્યાં સુધી અમે તમને સાચવીએ, તમારી સાર સંભાળ લઈએ? તો તમે લો છો ને જવાબદારી. આ તો તમે ક્યાં મારાથી હાથ કે મોઢું ફેરવી લીધું? હા, લોકો બોલે છે કઈ? હા, જેને તમે રાખવાની વાત કરો છો એને તો એકવાર પણ મોઢામાંથી નથી કીધું કે હા હવે અમે સાચવીશું. એ હજી તમને હેરાન કરશે. અમે આખો દિવસ ઘરમાં નથી રહેતા. નહીં નહીં અમે હેરાન નહીં કર્યું. હું પણ પ્રોમિસ. પ્રોમિસ. જુઓ, મને તમારા બંનેની કોઈ વાતનું દુઃખ નથી. કદાચ તમારી જગ્યાએ હું હોત ને મારી સામે આવી પરિસ્થિતિ હોત તો કદાચ મારો સ્વભાવ અને મારો નિર્ણય પણ આવો હોઈ શકત. પણ મને એ વાતની ખુશી છે કે મેં મારા બંને ભાઈઓને જે રીતે મોટા કર્યા ને એ બંનેએ મારો સાથ આપ્યો છેક સુધી. એટલે જુઓ, હું તમારા ઘર સંસાર તોડવા નથી માંગતી. હા, તો એક વાત મારી પણ સાંભળી લો. હવે પછી ઘરમાં આ લોકો તમને કંઈ પણ કહે છે ને તો પહેલી વાત તમે અમને કરશો. સારું. દૂધ નથી ઉભરાતું? દૂધ પછી અહીંયા તો તમે અમને માફ કર્યા. હા, માફ કર્યા. અને હવે પછી આ લગ્ન વિશેની કોઈ ચર્ચા આ ઘરમાં નહીં થાય. અને તમે બંને પણ આ બંનેને માફ કરી દો. જો માણસ હોય ને તો ભૂલ થાય અને ભૂલની માફી પણ હોય.